વેલકમ બેક ટુ માય વ્લોગ. અને આજે કેટલા દિવસ પછી વ્લોગ બનાવું છું. અને આજે હવે પાછો જાઉં છું ગામડે, કારણ કે રાજકોટમાં ક્યાંય ફૂલ વ્લોગ બનાવવાનું મેળે નતો આવતો. અત્યારે જો ભાગ્યો સવારના 7:15 થયા. હવે પેલા ગોંડલ ચોકડીએ જાય, પછી ત્યાંથી ડાયરેક્ટ માધાપુર ચોકડીએ સિટી બસ. તો ફાઇનલ મિત્રો ગોંડલ ચોકડીએ પહોંચી ગયો. હવે સિટી બસમાં બેસું જાત માધાપુર. તો ફાઇનલ મિત્રો આપણે સિટી બસમાં બેસી ગયા છીએ. જો કેટલા બધા માણસો છે. સિટી બસમાં તો બેસી ગયા, હવે આપણે જાશું ડાયરેક્ટ માધાપુર. તો ફાઇનલી મિત્રો આપણે માધાપુર ચોકડી આવી સિટી બસમાં બેસી ગયા છીએ અને હવે આપણે જાશું જામનગર. તો મિત્રો રાજકોટ થી જામનગર પહોંચી ગયો. અને રસ્તામાં મને આટલા માણસો હાલીને જતા દેખાણા ને દ્વારકા જવા માટે, વાત જ ન યાર. આખો રસ્તો બ્લોક થઈ જાય, આટલા માણસો હતા. મારે જવું છે હાલીને, એકવાર ગામડે પહોંચી જાવ પછી ગામેથી હાલીને જાવ છે દ્વારકા. તો ફાઇનલી મિત્રો આપણે જામનગર પહોંચીને બસમાં બેસી ગયા છીએ ને હવે તમને મળવું ડાયરેક્ટ રાવલ ગોલાઈ જઈને. ફાઇનલ મિત્રો ઘરે પહોંચી ગયો. હવે ફ્રેશ થઈ ગયો, ખાઈ પી લીધું ને હવે સુઈ જાવું. બપોર પછી પાછા ક્યાંક જશું. હાલો અત્યારે જ મળું તમને. તો મિત્રો હમણાં વિકાસનો ફોન આવ્યો હતો. મને કે હું ઉઠી જાય કે આપણે બસ સ્ટેન્ડ બાજુ જવું, થોડુંક કામ છે. મસ્ત આરામ થયો તો નીંદર બગાડી કરીને એને હજી આવ્યો નથી. 15 મિનિટ થઈ એની ફોન કર્યો કે હું આવું છું, હજી ઘરનો આવ્યો નથી. ક્યારે આવે? તો મિત્રો વિકાસ આવી ગયો ને હવે ક્યાં જવું છે? બસ સ્ટેન્ડ જવું. ત્યાં શું કરવા જવું? નાસ્તો કરો હાલા. તો મિત્રો અટાણે બસ સ્ટેન્ડ બાજુ જ્યાં નીકળી તો ગયા, વિચાર હતો કે જેડી ને મળતા જાય તેલાવેલી દુકાને જાય. જેડી આગળ આવી ગયા મિત્રો. જવું વિકાસ હજી ચશ્મા ક્યાં ગયેલા? ગિંજામાં. હા તો જો બેઠો થી સ્ક્રૂ ડ્રાઈવર લઈને હાથમાં. આપણે જેમ નીકળીએ. તો મિત્રો અટાણે આવ્યું જો નટુભાઈ ની દુકાને, જો બેઠા ને વિકાસ જો વિશાલ મોઢું હતાડે. જો વિજય આ ભેગો જ છે આપણે, એટલે કે વિકાસ ને ઇન્ટ્રોડક્શન દેવાની જરૂર જ નથી. આને ઓળખતા જશું અહીં રાવલમાં હોવ એટલે. ના એક થોડોક રેઢિયાર માટી છે આપણો, ગમે ત્યાં ભાટકતો હોય. બસ कौन है ये लोग, कहां से आते हैं? તો મિત્રો આપણે નટુભાઈ ની દુકાને ઘરે આવી ગયા છીએ. ને આજે એક તો રાજકોટ થી આવ્યો એટલે બહુ થાકી ગયો, એટલે હવે મારે સુઈ જવું ને કાલથી પાછા રેગ્યુલર આપણા બ્લોગ આવી ગયા છે. હવે આને એડિટ કરીને પોસ્ટ કરી દઉં. બાય.